હા ગાઈસ, અમે કુકરવાળા ઉપડાઈ છીએ. અમારી ગાડી ભરેલી પડી છે. કુકરવાળા જવાનું થયું છે અમારે. અમે ગાડી લઈને કુકરવાળા જઈએ છીએ. અમારી ગાડી ભરી દીધી છે. તો ખરી જેવી ગાડી ભરી છે. ગાડીની ટાયર ઊંધી થઈ ગયો હું જોઈ શકો છો. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ આપણી. હવે ગાડી ભરીને અમે નીકળ્યા કુકરવાળા જવા માટે. કારણ કે તો ફેરો હતો નહીં, કુકરવાળાનો ફેરો હતો એટલે ગાડી ભરીને હવે કુકરવાળા જઈએ આપણે. હવે કારણ કે ગાડી હવે નવરા બે રહ્યા ફેરો મારી આવીએ આટલો કુકરવાળા હેરે આવીએ. પેલા સીએનજી નખાવવું પડશે ગાડીમાં. સીએનજી બિલકુલ નહીં ગાડીમાં, તમે જોઈ શકો છો. 2 પોઈન્ટ પડ્યા. 2 પોઈન્ટમાં ઓછી ગાડી કુકરવાળા પકડી છે આપણી. ગાડીને સીએનજી નખાવી દઈએ પહેલાં. સીએનજી પંપ આવી ગયો આપણો. ઓહો, સીએનજી પંપ લાઈન લાગેલી રહ્યા. સીએનજી નખાવી દઈએ આપણે. પછી આગળનો બ્લોક ચાલુ રાખો. હલો મિત્રો, ગેસ નખાવા આવ્યા હતા પણ ગેસ પંપ બંધ છે એટલે અમે હવે હેડે ગાડી લઈ ગઈ. આગળ હેડુવાથી નખાઈ જાઉં ગાડીને ગેસ. આગળના બ્લોકમાં જોડાઈ રહો. હલો ગાઈસ, આપણે પાલા ચોકડી પહોંચી ગયા હતા પણ બ્રિજનું કામ ચાલે એટલે આપણે ગાડી ઘુમાઈને લઈ જવી પડશે. એટલે ગાડી ઘુમાવવા માટે 1 કિલોમીટર આગળ જવું પડશે આપણે. પછી આપણે ગાડીનો કટ વાગશે. એના ગાડી કટ વાગશે નહીં આપણી ગાડીનો. કારણ કે ટ્રાફિક બહુ હોય રોડ ઉપર. આવી ગયા આપણે. તમે જોઈ દો પાલાવા ચોકડી આવી જઈ છે. તો પાલાવા ચોકડીથી ખાલી સાઈડ લઈ લઈએ આપણે. એટલે આપણી ગાડી જવા સીધી જ કુકરવાળા બાજુ આ રોડ ઉપર. આ રોડ હિંમતનગરવાળો રોડ છે. અને આપણે હિંમતનગર ઠેઠ જવાનું નહીં, વચ્ચે જ જવાનું આપણે કુકરવાળા. એટલે આવા 2 બ્રિજ આવશે. 2 બ્રિજ આપણે ચડી જવા પડશે આગળ. ગાડી ઉલ્લોડ છે એટલે ગાડી ચડવાની તો સજ પણ શાંતિ ચડાવવી પડશે આપણે. કોઈ ઉતાર કરવી નહીં આપણે. ટાયરને પંચે પડે તો પછી આપણે હેરાન થઈ જઈએ. કારણ ગાડીના પાટા તો કઈ બોલી રહ્યા જ છે આપણી ગાડીના. કારણ કે લોડ બહુ ભર્યો એટલે રાગા ચડાવી જઈએ. આપણી ગાડી ઢાળ ચડી રહી છે, તમે જોઈ શકો. 28 ઉપર એટતી જ નહીં ગાડી આપણી. કેરને લેવો પછી બીજો ખેંચી લીધો કેર. હવે ગાડી આપણી ઉપડી રાગા જવા દઈએ. બ્રિજ ચડાવી દઈએ પછી બીજો આવશે. આગળ જોતા રહો. હાલો ગાઈસ, બીજો બ્રિજ આવી ગયો છે. બીજો બ્રિજ ચડી જઈએ આપણે. ગાડીમાં બહુ લોડ પડે. હા, ગાડી હેઠતી નહીં આપણી. હવે 28 હેડ. તમે જુઓ ગાડી આપણી. કેમ કે બ્રિજ એવા હોય ને એટલે ગાડી ઓલું ભર્યું હોય એટલે આપણી ગાડી તાકાત ઓછી કરે. આ તો મહિન્દ્રા સુપ્રો ગાડી છે. કેરી ગાડી નહીં આપણી. તો મહિન્દ્રા સુપ્રો કેરી હોય તો આ હાઈટની સ્પીડમાં ચલા આપણી ટાર. તો સાપુતારા ચડતી હોય ગાડી જેવી હોય ગયો. એ ગાડી આગળ ચડાવ આપણી. આ ગાડી સારી, કોઈ ખોટી નહીં કોઈ. વજન માટે ગાડી મસ્ત ગાડી છે, વ્યવસ્થિત ગાડી વજન માટે. તો ગાડી હેડોમાં હેડ, પિકઅપ હારી હાલે, બધી રીતે ગાડી સારી હોય. હારી કેરી ગાડી એ આપનો પાટો કહેવાય. હેલો ગાઈસ, રંભુઆ ચોકડી આવી ગઈ. હારી રંભુઆ ચોકડી છે. હારી રંભુઆ ચોકડી આપણે આવી ગયા છીએ. હવે રંભુઆ ચોકડી જવાનું આપણે સીધા. આ બાજુ રોડ જાય એ મહેસાણા બજારમાં જાય છે. અને આ બાજુનો રોડ જાય ને એ પાલનપુર તો ગાંધીનગર બાજુ રોડ જાય છે. અને આપણે જવાનું સીધા. હવે આપણી ગાડી જશે સીધી જ કુકરવાળા બાજુમાં. આપણે રોડ પકડી પાડ્યો. હવે હિંમતનગરવાળો 1 નંબર રોડ છે. અરે જોયા જેવું બિલકુલ નહીં. સાહેબ બમ્પ નહીં આવતો, કશું જ નહીં. પોતમાં ઘેર નાખી દેવાનો, સોળી મિલવાની પછી એટલે 12 સીધા જ કુકરવાળા. તમે જોઈ શકો છો. હિંમતનગર 60 કિલોમીટર બતાવવા અહીંયાથી. આપણે 60 કિલોમીટર જવાનું નહીં, આપણે ખાલી 20 કિલોમીટર જવાનું હોય. અહીંથી હાલો મિત્રો, ટાપલા ચોકડી આવી ગઈ. હારી ટાપલા ચોકડી છે. હારી તમે
તમે જોઈ શકો છો દાબલા ચોકડી આવી ગયા આપણે. દાબલા ચોકડીની દાળબાટી તમે ખો ને મારું અક્કલ કોમ ના કરા એવી દાળબાટી બનાવો. ઓનલી ફોર દાળબાટી જ બનાવવાની, બીજું કશું જ નહીં બનાવતા અરે. અને જ્યાં ચોકડું સાપરું પણ સાપરામાં દાળબાટી બનાવો ને તમે એક નંબર દાળબાટી બનાવો અહીંયા. અને જે દાળબાટી બનાવવાની એ આ દાળબાટી છે, જોઈ શકો છો દાળબાટીવાળાની દાળબાટી છે. મસ્ત દાળબાટી બનાવો. એક વખત તમે ખાઈ જાઓ ખાલી તમને એવું લાગે કે અહીંયા ખાવા ઉપર આપણે વસ્તુ સારું હોય. કુકરવાળા આવી ગયા છીએ. કુકરવાળા આપણો આવી ગયું છે. તમે જોઈ શકો કુકરવાળાની રોનક તમે જુઓ. પકોડીની લારીઓ છે એટલી બધી છે બાજુમાં. એકલી વાલી પર પકોડી નાસ્તા માટે જ છે બાજુમાં. આપણી ગાડી ખાલી કરવાની છે લક્ષ્મી પસાનમાં. આપણે જઈશું આગળ. કુકરવાળાનું આ બસ સ્ટેન્ડ છે. આપણે આગળ જવાનું થોડું, કારણ કે આપણી ગાડી આપણા ગલીમાં કરવાની છે. પણ રસ્તા વચ્ચે ગાડીઓ બહુ પડી આ બાજુ, એટલે આપણે એક મેન નહીં આવે. આપણે આગળ જઈશું. આપણી ગાડી થોડી આગળ લઈ લઈએ. ગાડીની જગ્યા મેકવાની, ગાડી મેકવાની જગ્યા જે બાજુ છે. વરસાદ બહુ પડ્યો હતો થોડો, ઝાપટું દબાઈને પડી ગયું એટલે આપણે હવે ગાડી થોડી આગળ લઈ લઈએ. આપણી ગાડીમાં ઘાલી દઈએ. આપણી ગાડી અહીં અંદર જશે હવે ખાલી કરવા માટે. આ ગલીમાં ગાડી ગાળવાની આપણી. તમે જોઈ શકો કારો જેટલો બધો. આપણી ગાડી અહીંયા લગાવવાની છે. સટારે ગાડી ખાલી કરવાની આપણી. એટલે ગાડી થોડી આગળ ઊભી રાખીએ. પછી ગાડી અહીંયા લગાવી દીધી છે ગાડી આપણી. ગાડી પાછી લઈ લઈએ. ચલો મિત્રો, આપણી ગાડી ખાલી થઈ ગઈ છે આપણે અહીંયા. હવે આપણે નીકળીએ ફેક્ટરી બાજુ મહેસાણા. મિત્રો, આપણી ગાડી ખાલી કરી દીધી. હવે નીકળીએ આપણે. ગાડી ખાલી થઈ ગઈ કમ્પ્લીટ. હવે રમા પીર ગાડી ખાલી કરીને હવે નીકળીએ આપણે. હવે સીધા જ કુકરવાળા બાર. હલો ગાઈસ, આપણે હાઈવે આવી ગયા છીએ. આપણે ડાયરેક્ટ મહેસાણાવાળો રોડ પકડી પાડીએ. હવે ગાડી ખાલી કરી નાખી. હાઈવે આવી ગયા. ચોક ચા બા પીવી હારી મળે તો પછી વાત જઈ મહેસાણામાં. મહેસાણા જઈને ચા બા પીશું નકા ડાયરેક્ટ મહેસાણા પકડી પાડ્યો આપણે. હવે આપણે પાલા ચોકડી આવી ગયા. આપણે ગાડી ખાલી કરીને હવે ફેક્ટરી જવાનું છે આપણે. આ પાલા ચોકડી છે, તમે જોઈ શકો છો. પાલા ચોકડી તો ટ્રાફિક તો રહે જ છે અહીંયા. હવે ગાઈસ, આ ફેક્ટરી આવી ગયા આપણે. હવે ગાડી ખાલી કરીને ગાડી હવે મેળવી દઈએ. તો જવાનું કોઈ નક્કી નહીં. હા ગાઈસ, આપણે હવે ઘેર આવી ગયા છીએ. આપણે મળશું હવે છઠ્ઠા બ્લોકમાં. જય માતાજી, જય મેળીમાં.